ભુજની કિડઝી વિદ્યા સ્કૂલ દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસના બાળકોને ભુજના અલગ અલગ સ્થળ બતાવી માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હું શિવાંગી ધ્વનિલ અંતાણી કિડઝી વિદ્યા પ્રી સ્કૂલમાં એક જુનિયર કેજીના ટીચર છું. આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે અમે અમારા બાળકોને હેરિટેજ વોક દ્વારા અમે હેરિટેજ પ્લેસીસની વિઝિટ કરાવી છે, જેથી કરીને એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ પણ મળે અને આપણો ઐતિહાસિક વારસો કે જે ઐતિહાસિક સ્થળો ભુજમાં આવેલા છે, રઘુનાથજીનો આરો, પ્રાગ મહેલ, હટકેશ્વર મંદિર, કચ્છ મ્યુઝિયમ, આ બધા જ હેરિટેજ પ્લેસીસની અમે વિઝિટ કરાવેલ છે. હવે આપણે પ્રાગ મહેલ જે છે એમના રાજા પ્રાગ મહેલજી દ્વિતીય એમણે આ મહેલનું કન્સ્ટ્રક્શન કર્યું ઈસવીસન 1865માં અને આ મહેલનું કન્સ્ટ્રક્શન 1879માં આ કન્સ્ટ્રક્શન પૂર્ણ થાય. આ મહેલમાં સેન્ડસ્ટોન અને માર્બલનો યુઝ થયેલો છે અને ખૂબ પ્રાચીન મહેલ છે. આ સાથે બાળકો આ બધું જોયું અને ખૂબ રાજી થયા છે. સાથે એનામાં જે ક્લોક જે છે એ 45 મીટર એટલે કે 45 મીટરના ઊંચાઈમાં આવેલું છે. એ જોઈને તો બાળકોને એકદમ જ નવાઈ લાગી છે અને એમણે આ પ્રેક્ટિકલ નોલેજ જોઈને ખૂબ જ્ઞાન મેળવ્યું છે. આભાર. હું ઉર્વી કુલદીપ ચંદે, ડિરેક્ટર અને પ્રિન્સિપલ કિડઝી વિદ્યા પ્રી સ્કૂલ ભુજમાં, જે હું છેલ્લા 18 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલી છું અને છેલ્લા 13 વર્ષથી ભુજ ખાતે કિડઝી પ્રી સ્કૂલ, જે ઝીલનનું ફ્રેન્ચાઇઝી સેન્ટર છે, તે ચલાવીએ છીએ. અમે ખાલી બાળકોને A to Z અને નંબર સુધી લિમિટેડ નથી રાખતા, પણ આપણા બાળકોને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તો શીખવાડીએ છીએ, સાથે સાથે બાળકોને આપણો ઐતિહાસિક વારસો પણ એમને મળે એવું અમે આજે આયોજન કરેલું છે. વિશ્વ હેરિટેજ દિવસ એટલે કે વર્લ્ડ વારસા દિવસ, ઐતિહાસિક વારસા દિવસે આજે અમે બાળકો સાથે એક હેરિટેજ વોકનું આયોજન કર્યું છે, જ્યાં ભુજના એવા સ્થળો કે જે કદાચ એમના માતા પિતાને પણ ખબર નથી. જ્યારે અમે બાળકોને કીધું, વાલીઓને કીધું કે અહીંયા મૂકવાનું છે તો ક્યાં છે, તો બસ આ જ વસ્તુ છે કે આપણે બાળકોને અત્યારથી જો આપણો ઐતિહાસિક વારસો બતાવશું તો આપણા જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્યો છે એ આવનારી પેઢી સાચવી શકશે અને એનું જતન કરી શકશે. વર્લ્ડ હેરિટેજ દિવસે આજે અમે કરેલી હેરિટેજ વોક અમે શરૂ કરી હતી રઘુનાથજીના આરા પાસેથી. રઘુનાથજીનો આરો, સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, સાથે સાથે પ્રાગ મહેલ જે 450 વર્ષ જૂનું છે, એ આપણે બાળકોને બતાવ્યું અને બાળકોએ એ જોઈ અને આજે ખૂબ જ આનંદિત થયા છે, સાથે સાથે રોમાંચિત થયા છે કે આવું સરસ સ્થળો પણ આપણા ભુજમાં છે. તો વાલીઓ મિત્રોને વિનંતી છે કે ભુજના જે ઐતિહાસિક સ્થળો છે એનું મુલાકાત આપના બાળકોને કરાવતા રહ્યો અને અમે પણ શૈક્ષણિક સંસ્થા તરીકે અમારા ઐતિહાસિક મૂલ્યો આપણા જળવાઈ રહે એવો પ્રયત્ન હંમેશા કરતા રહેશું. મારું નામ કૃપા દવે છે અને હું કિડઝી વિદ્યામાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત છું. આજે અમારી સ્કૂલમાં એકચ્યુઅલી આજે વર્લ્ડ હેરિટેજ ડે છે, તો એનું અમે બહુ જ સેલિબ્રેશન સારી રીતે કર્યું છે અને બાળકોને હેરિટેજ શું છે એની સમજણ આપવા માટે અમે આજ બાળકોને હેરિટેજ વોકનું આયોજન કર્યું છે. અને ભુજના જે ખાસ હેરિટેજ પ્લેસીસ છે, હાટકેશ્વર મંદિર, દ્વારકાધીશ મંદિર, પ્રાગ મહેલ, મ્યુઝિયમ, રામ મંદિર, આ બધા જે આપણા પૌરાણિક પ્રાચીન ઐતિહાસિક જે સ્થળો છે એની મુલાકાત બાળકોને તેમજ એના વિશેનો પરિચય આપવા માટે ખાસ અમે બાળકોને આજે પગે અહીંયાથી લઈ આવ્યા છીએ અને તેઓ હેરિટેજ વોક કરીને આ ભુજના જે પ્રાચીન સ્થળો છે એની મુલાકાત લે અને એના વિશે જાણે એવો આજનો અમારો ઉદ્દેશ રહ્યો છે. તો આજે અમે દ્વારકાધીશ મંદિરમાં આવ્યા છીએ, આપ જોઈ રહ્યા છો. હટકેશ્વર મંદિરમાં પણ બાળકોને અમે મુલાકાત કરાવી છે. થેન્ક યુ. બાળકો બહુ જ ઉત્સાહી હતા. બાળકો 2 દિવસથી ઘરે એમના વાલીઓને કહે છે કે મમ્મી અમારો હેરિટેજ વોક છે, મમ્મી અમને પેરેન્ટ્સને કહે છે કે મમ્મી અમને મોકલજે. અને બાળકો લગભગ 8 વાગ્યાનો ટાઈમ હતો પણ અહીંયા 7:45 વાગ્યાથી આવી અને મેમ અમે આવી ગયા છીએ, મેમ અમે આવી ગયા છીએ, એટલા ઉત્સાહ સાથે અમને એમનો બહુ જ સારો પ્રતિસાદ રહ્યો અને વાલીઓનો પણ એટલો જ સરસ પ્રતિસાદ રહ્યો કે વાલીઓએ પણ બાળકોને બહુ જ સમયસર અમારી જે હેરિટેજ વોક હતી એમાં જોઈન્ટ કરવા માટે સમયસર મોકલ્યા. હેરિટેજ વોકનું અમે પ્રથમ વખત આયોજન કર્યું છે, પણ અમારી બધી જ જગ્યાની ફિલ્ડ ટ્રીપ જે છે એ અમારી વર્ષમાં 4 વખત હોય છે. અને કિડઝી વિદ્યાનો મુખ્ય હેતુ જ એ છે કે બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ પણ મળે, કે જે સ્થળ ઉપર મુલાકાત લઈ અને બાળકોને જ્ઞાન મળે. કિડઝી વિદ્યા. શું જોયું આજે?
ફ્લેગમેલ કેવો લાગ્યો? મસ્ત મસ્ત લાગ્યો. શું નામ તારું? ફેરલી કેવું લાગ્યું આ ફ્રેગમેલ? મસ્ત શું શું જોયું? ફ્લેગમેલ